જો હેડે તું મથુરજી જો હેડે ખેતરમાં વાયરો રોવા જાઉં છું ને હું એવું એટલે મારા જેવું આવું ફેન્સિંગ મરાઈ દો બહુ પૈસા ભેગા ના કરશો તો વાડ હોરાય નહીં બહુ હોરવાનું આવે એટલે તારે પૈસા હે ને એવું સાથે બોધીને જ જવાનું છે ઉપર એટલે આવું મરાઈ દો ફેન્સિંગ જો તો કશું વાડ બાડ હોરવાની જરૂર ના પડે બહુ એટલે ખેતર વાડ કરવી જરૂરી છે એટલે ચોમામ લાકડા તો લાવો ફરી બહુ પૈસા ભેગા ના કરશો પૈસા ભેગા કરવા જરૂરી છે એટલે પૈસા ભેગા થશે જમીન ભેગી કરવાની બે ભેગું કરવાનું મારે હોવ એવું નહીં તો ભેગું ના થાય બધું ભેગું થાય રે હજમ ના થાય હા એ વાડ કરવી પડે તો ખબર પડે કે પૈસા ભેગા થાય કે વપરાય એમ જો ભેગા રાખવા પડે કોદાળ જરૂર પડે તો આજે ને તો કાલે જરૂર પડે ને પૈસા ની એવું હે તારે વરી તે મથુરજી તમે પેન્સિંગ મારી એને તો તમે હાચો લ્યા અને અમે તમારા ટાઈટ તુરજી ગયા જોડા છું વર્ષ નહીં થયું તમારે લ્યા એટલે તમારે પૈસા સાચે વધીને જ જવાનું એટલે આ તાર હમણાં કરાવો મજૂરને લાવો ને હમું કરાવો લ્યા તારે વરી આમ હાથ મારી દઉં આમ ખબર પડે આમ આમ શું કરો છો આ ઘાસ પેલી બાજુ હે ડૂબું હે ઉએ નાખવા જાવું હા એ ચાવવાની હે ઓન તમાર ઉએ ના ભાઈ આ નહીં એ ઓન નહીં તમે બે રાખ્યું તમે ખેતર જોર ઉએ તમે તો જાવો એ ચા બાવા જવું ઉએ ચાલ ઉએ અમે તમે ખેતર જોર રાખ્યું હે 2004 નું ઉએ કોણ જાવો અરે બે મટુજી નામ જાવું એવું ઉએ તાણી જાવ કાવ હેલો અલ્યા તારી આ વાસી કશે કોમની રહી નહીં લે એટલે રીજ શેતરામ શું કરવા આવી લે એટલે તારી હઈડ હમું આવા લે આતું આતું નહીં આયુ રે તે કોને આવશે અરે અલ્યા તાનિયા ટુરી અરે બાપા રે અરે આ તો મને મારી આવી ના હોય એવું કશું શું થયું રીજ એટલે હવે કઈ જંગલ હેલો રીજ આવી આવવાનું હોય તારે આચું કહું રીજ તું બસ ખેતર માં લે એટલે આ પણ આપડે તો જંગલ જેટલું ફૂટ આગું હે સેટું હે એટલે આવી આવવાનું શિયાળો આપડા ગામમાં કોઈ દર નહીં એટલે દિલીપજી આચું કહું ખેતર માં હું ઢેરી લઈને જોતો હતો ને તો વામુતરી જાય ગયું તું એટલે પણ ના હોય યાર તમે ખોટા કજું પાડો આવ્યો છે કોકનું થયું ખોટું નહીં કીધું લે તારી તો ભૂંડ હશે એટલે તારી દિલીપજી આચું કહું બહુ હમું આવતું હતું મેં હુડ કરીને તા એટલે પણ હારું આવડો મોટો થયો અત્યાર લગી તો મેં કઈ જોયું નહીં તો મેં કોઈ દર નતું જોયું ખાલી ફોનમાં જોયું હતું પણ આ તો રિયલમાં જોઈ લીધું સારું પણ તમે તો ખેતરમાં શું કરવા ગયા હતા ખેતરમાં હુડ ચરવા જતો રિયલમાં હમું આવી ગયું લે એ આવ્યું એટલે પણ અત્યારે તમારે તો હુડ કરવા જવાનું આવે તતન વાગ્યા લગી ના બેસી રહેતા હોય તો હવા વહેલા જઈને હુડ ના કરાય અત્યારે ખરાબ બપોરે હુડ કરવા ના હો ખેતમ એવું તો નવું ઢરી લઈને તોને તો મિલી ના આવે તારે પણ એવું ઢારી ના મિલી ખાલી ખાલી કહો તમે હું આગળ ચારો હતું તો અહીંયા આગળ છે ને મને રીત જોઈ મને કડવા આવતું હતું એટલે પણ આપણા ગામમાં શ્યામારામ કઈ શિયાળો નહીં દેખાતું પાછું રેહણું તો આવી આવ્યું બોલુજી અરે કરતો હોય ને રીત તો મેં વોટિંગ જોઈ લે એટલે તમે કઈ ભૂંડરું ના જોયું હોય પાછા એ જોઈ વિચારી બોલીએ તમે રિયલમાં જોઈ અમે આવી દીધું આવું તમે વાત જ એવી લઈને આવ્યો ફરક પહેરી જાય એવી એટલે ફરક પહેરી જાય નહીં પહેરી જોઈશે મારે ઘેર જવાનું હોય ને તમે ખોટી બીક પહેરાડો મને
હું તો ઘેર ના જોવો તમે બોલો મારા હંગાત આવો દૂધ ઘેર જો કે ના જોવું લે તાની ખરેખર નહીં છે એમ ઓ કારું કારું તો તું હમું આવતું તું હારું પણ આપણે કોક બચારા 4 બાર લેવા ખેતમ જતો હોય એમને તોડી ના ખાય પણ આપણે ગામમાં જઈને કોકને કહે હેડો હું તો હાનો જીવ લઈને દોડ કાઢી લે મેં તો તાની નકર ઉપર ચડી બે આટલી અરે પણ હારું જંગલ કઈ નજીકમાં છે ને તો આવ્યો છે તું અહીંયા ખબર નહીં હારું કેવડું મોટું હતું મોટું થઈને તું લે મેં તો ઘરે બી આવી જાય ને તો એકાદ ને ક્યાંક ઘટ્યું હે કોણી આય એમ એક તો ભાઈ તા કાચી ખેતમ 4 લેવા જશે પાછી એકલી જશે એક તો એટલે પણ મારે ઘેર ડોસી છે આપણે વહેલા ઘેર જઈએ પછી હું તા કાચી કહું કે 4 લેવા ના જાય પાછા 4 લેવા જશે ને તો ફોલી ખાશે કન ડોસી મને આવડું કરીને ડર્યું ક્ષેત્રમાં મેલીને આવતો રહે એટલે એવું હળો કે આપણે હળો બોલીજી એટલે મેં તો વાટે ઓપરી કે ફાડી નાખે હા એટલે કકડા કરી નાખે કીરી નાખી વચ્ચેમાં હાલો હળો આપણે જઈએ બચી ગયું બોલીજી આ તો કૂતરું હતું હારી તમે લોકો હે ને મને દીવડા નાખ્યો બોલો યાર એક તો તમારે કાકી મારે તો ખેતર 4 લેવા જતી હશે પાછું મને વચ્ચે ગાલો લે તમે તો પાછળ આવો મને વચ્ચે બોલુજી તમે યાર તમે તો જોયું યાર હારું જબર હતું અલે આવરા હેરો નહીં જવાનું શું કરવાનું કરો કે અમે બે જણા કોન્ટેક્ટ નહીં કોન્ટેક્ટ એવું તો ના હોય કે કોન્ટેક્ટ હોતા છે એના વાત કરે તો થોડા કોન્ટેક્ટ હોય યાર તમે જેવી વાત કરો છો આપણે છે ને ગોવાળાને જણાવીએ છે કોઈ જીવનમાં આવડી થયું માર લે આજે તો આવું થયું મારું મને તો મને તો ખરેખર પેલો કૂતરાય નથી બીજો એટલે કૂતરું કારું આવે ને રોડ કાઢવું પડે લે એવું કૂતરું હશે ને એટલે એ પણ દિલીપજી કોન્ટેક્ટ નહીં કોન્ટેક્ટ અલે એ તો કે મારો હગો થાય છે એનો કોન્ટેક્ટ લાવવાનો બપોરે એટલે હું તો બચી ગયો હા કેમ જોખમમાં મેલી ના આટો ઓય ના હવે ડરી નવું લાવી દઈશ લે એ ડરી લેવા ના જો એ કોઈનું હગું ના થાય એનો કોન્ટેક્ટ મળે તમે તો કેવી વાત કરો એક તો જીવના જોખમે નાખો એ બંકા લાગે મને પાછળ નાખે જો આપડે ગામના નાકે આવી ગયા હે બધા ગામ વાળાને કહે પાછા બચારા 4 લેવા જાય ફાળી ખાય એમને તો પાછું મેં તો ખબરેલું હે એ રિયલ મોટા મોટા નખ હોય હા તો ખેતર જાય ને બધા કાચી ની વાત કરું એક તો તમે બે જણા એવા સમાચાર લઈને આયા હો ને આખું ગોમ બેસી લે કારું કારું જોયું નહીં બીજું દોરું દોરું જોઈ લે હાલ તો આપણે ફટાફટ ગમે જઈને બધાને કહે લે ઓય આડો અરે તો હે તું ધારે લેવા વાહ ખેતમ અરે ના દે તો લેસ આવ્યો ઉપર મોટું દઈ લેસ આવ્યો વા નખ મોટા મોટા થા જન આઈ જા ઉપડી કહી નતું એ તો નાનો છોકરો એમ તાવો ખેતરમાં મોકલાય એટલે આ ફાડી ખાય બચારાને આ ભાઈ ફાડી ખાય ને તો કશું હોજવી ના મળે ખબર નહીં ફાડી ખાય હેડો જવાનું છે આડો લે તારી બધી જા પાછું તો મારો મે તને ખેતમ ધારી લેવાનો તો મોકલ્યો રે દિલીપ કાકાએ પાછો કાઢ્યો ચમ ખેતરમાં રીત આવી ને એટલે એ બતા એક ને એક કેવાય કે તારી કોઈ મસ્કરી કરી અને એવું કેતા તા એવું ખેતમ લેવા જતો તો રીસ નું જંગલમાં જોવા નહીં મળતું ભાઈ ખેતરમાં કઈ રીતે જોવા મળે એવું કે દિલીપ હારું તા મોનું મળી ગયું તું ઘેર જા હાર અને હું તા ડોસીએ ખાવા બનાવ તું ખાઈ લેજે હારું હા હું લેતા આવું ખેતમ જવા કે હાર
યાર તારી શરમ આવે છોકરા બીવડાતા અમે કોઈને છોકરા નહીં બીવડાતા અને અમને એવી કોઈની આદત નહીં કે અમે લોકોના છોકરા બીવડાવતા ફરીએ લે તો મારો ભત્રીજો મેં ખેતરમાં ધાર્યું લેવા મોકલ્યો તો 20 આવ્યું શું કા બીવડાવો એ મોકલતા એવું હોય તો છોકરા જા ખબર પડે ખેતમ શું આવ્યું એમ 20 આવ્યું એ તો ચીરી કાંઈ ના ખબર. એ સાહેબ, હકીકત તમે જોયું મેં નહીં જોયો પણ આજે બે જણા જે રાન નાખીને આયા મારી જોડે એટલે હું ફાફડી જો હું હે ફાફડ્યો રહું ખબર હે તમને બચ્યું કે રીસમ મોટી હે અલ્યા તારી ઓમ અબદુ એટલે અબદુ તાણે દીપાજી આ બે તો અડધું મગજ છે તમે હમણાં ભેગા ના પ્યા છો જોઈ વિચારીને બોલવાનું લે ઉભી. એટલે પણ તમારા મગજ છે કે નહીં હવે તો રીત જોયું હોય તો એમ પૂછડું તું કરીને જોવાનું હોય. એવું નહીં એ હું મને બતાવો હેડો હે હા હેડો અરે આ ના બતાવાય ફાડી ખાય એના નખ મોટા મોટા હે તો એટલે આ રીસી આ જયજી ના બીવે લ્યા એ દીપજી, હા. તું જા ખેતમ જા, અમાર ખેતમ જા. અરે ના દેવા દેવાય ભલુજી સમજાય ખબર તો નહીં. દીપાજી રીસ નહીં હોય કોકની ભેટ છૂટી હશે એટલે એ તો મેં પેલા કહ્યું કે ભૂંડ ભૂંડ આવી ગયો છે દરરોજ ભેંસો ચાંદારો એટલે ભેંસ જેવી હોય એમાં ખબર પડે હે કે ભેંસ જેવી હોય કે રીસ જેવી હોય રિયલ માં તો રીસ એવું હોય છે હેડો બતાવો હેડો હકીકત છે ખરેખર તમારા હે લીધે મારું મગજ તમારો છોકરો તો જાત ને તો એને ફાડી ખાય ને તો મેં હોજો ના મળે લે ખબર પડે હવે તમારો છોકરો અનાથ થઈ જશે તમે તારે. તાની હેડો હેડો મને બતાવો તમે હેડો યાર દિલીપજી આપણે બધા ગામ વાળાને બોલાવતા આવીએ અને બધાને કહેતા આવીએ લ્યા ફરી જઈએ આપણે તો હેડો હું જોઉં કઈ રીસ છે કે નહીં હા, અરે હમણાં ના દેવાય એ તો ફાડી ખાય બાપલો ખબર પડે તને અને તમે હે ને અને તમે મને એવું કહો કે હેડો પાછા તું જીવન પાછો ના આવું લે ના દેવાય, તો તમે માય કાંગલી એટલે જાઓ પાછા અલ્યા માય કોંગલી નું નહીં સવાલ લે ચાલે બળુજી હજુ અમે જોયું નહીં ને એટલે બહુ પેલે નહીં જે ઘડે નજરમાં આવી ગયું ને તે ઘડે ફાડી નાખશે તમને જોજે લે હા ભાઈ અનાથ થઈ જાય અનાથ ઉએ તાર છોકરો એમ નહીં જંગલ માં રીત હોય તમે એ જંગલમાં રીસ નહીં તો આ ખેતરોમાં કઈથી હોય અલ્યા પણ તમે ચારે વાટો મારો જંગલ માં જ્યાં તો રીત નહીં એવું કોઈને કહ્યું કૂતરું જોયું નહીં ભાઈ રીચ આવી જોયું છે લે અમને એટલે હું નહીં કહું પણ મેં પબ્લિક જોડે વાપર્યું હે એવું અલ્યા એવું પબ્લિક નું કશું ના વાપરાય આ તો કદાચ જંગલ માં લાકડો કાપી નાખો હોય આ ક્ષેત્ર છે ભલો હોભળો ને આ તો જંગલ માં કદાચ લાકડો કાપીને આવતા હોય ને તો મેં હંતા આવી જ ગયું હોય લે હું જોઉં હેડો હેડો રીસ છે કે નહીં? બચ્ચું હોય વાળી વાત કરે